નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોમાં આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર 2 ની જે મહત્વની એક થિયરી છે તે અભ્યાસ કરવાની છે. તો જો તમે થિયરીનું હેડિંગ જુઓ કે બહુપદીના પ્રકાર, એનો ઘાતાંક અને મહત્તમ શૂન્યોની સંખ્યા અને એનો આલેખ કેવો મળે તે સમજવાનું છે. જો સૌથી પહેલા તો સુરેખ બહુપદી અહીંયા આપેલી છે. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ તમે જુઓ. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હોય તો કે ax + b, જ્યાં a અને b છે એ બંને કોઈ પણ સંખ્યા હોઈ શકે છે, જે ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે છે. જ્યાં a 0 હોવો જોઈએ નહીં. શું કામ? કે જો આપણે a 0 મૂકી દઈએ તો આ પદ 0 થઈ જાય, તો અહીંયા કોઈ પણ ઘાત મળે નહીં. કોઈ પણ ઘાત ન મળે તો એવી બહુપદીને શૂન્ય બહુપદી કહેવાય. જે બહુપદીનો ઘાત શૂન્ય હોય એને શૂન્ય બહુપદી કહેવાય, સુરેખ કહેવાય નહીં. તો સુરેખ બહુપદીની મહત્તમ ઘાત કેટલી હશે તો કે 1 તો હોવી જ જોઈએ. કેટલી હોવી જોઈએ? 1 જ હોવી જોઈએ. 1 થી વધારે પણ નહીં અને 1 થી ઓછી પણ ન ચાલે. તો જો મહત્તમ ઘાત 1 હોય તો એના મહત્તમ શૂન્યની સંખ્યા પણ કેટલી મળે? 1 મળે. સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે તો કે સુરેખા મળે, અથવા તો રેખા પણ કહી શકાય. ઉદાહરણ જુઓ તમે, અહીંયા આપેલા છે 5x + 3 -2x + 5 7x - 6x. આ બધી કેવી છે? સુરેખ બહુપદી છે. તમે જોઈ શકો છો કે અહીંયા x ની મહત્તમ ઘાત કેવી છે તો કે 1 છે. હવે જરૂરી નથી કે કોઈ પણ બહુપદી હોય એ x સ્વરૂપે જ આપેલી હોય. અહીંયા y પણ આવી શકે. શું આવી શકે? y પણ આવી શકે. ચાલો, ત્યારબાદ છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જો ax² + bx + c. અહીંયા પણ a 0 હોવો જોઈએ નહીં. જો a 0 થઈ જાય તો આખું પદ 0 થઈ જાય, અને આખું પદ 0 થઈ જાય તો આટલી બહુપદી છે એ સુરેખ બની જાય, દ્વિઘાત રહેતી નથી. એટલે a 0 હોવું જોઈએ નહીં. એટલે કે જે સ્ક્વેર વાળું પદ છે, બરોબર, તેની આગળનો જે સહગુણક છે એ ક્યારેય શૂન્ય હોવો જોઈએ નહીં. તો અહીંયા મહત્તમ ઘાત કેટલી મળશે તો કે 2 મળશે. જો મહત્તમ ઘાત 2 હોય તો મહત્તમ શૂન્યોની સંખ્યા પણ 2 જ મળે. આવું પરીક્ષામાં પૂછાય છે કે આવી બહુપદી કોઈ પણ અહીંયા નીચે જો તમે આપેલી હોય કે આ બહુપદીમાં મહત્તમ શૂન્યો કેટલા મળે, તો ઘાત જોઈને જ કહી દેવાનું 2 ઘાત છે, 2 શૂન્યો મળે. એનો આલેખ કેવો મળે તો કે ભાઈ આલેખ પરવલય મળે. પરવલયમાં 2 પ્રકાર છે. એક તો ઉપરની તરફ ખુલ્લો પરવલય અને એક તો નીચેની તરફ ખુલ્લો પરવલય. જો a છે 0 થી મોટો હોય, એટલે કે a > 0 હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે છે. હવે અહીંયા જુઓ તમે, અહીંયા a હોય આગળ, સ્ક્વેર વાળા પદની આગળ શું હોય? a હોય. a કેવો હોવો જોઈએ? 0 થી મોટો. અહીંયા 1 છે. કેવો છે? કાંઈ નથી, એટલે 1 હોય તો 1 0 થી મોટો થયો. તો આ બહુપદીનો આલેખ છે એ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે. આ જુઓ તમે, અહીંયા એની જગ્યાએ કેટલા છે? 2, જે 0 થી મોટા છે. 2 કેવા છે? 0 થી મોટા છે. એટલે આ બહુપદીનો આલેખ પણ કેવો મળશે? ઉપરની તરફ ખુલ્લો પરવલય. પણ જો a છે એ <0 હોય, એટલે કે 0 થી નાનો હોય, એટલે કે ઋણ હોય, તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળશે. તમે જોઈ શકો છો આ બહુપદીમાં કે અહીંયા 3 છે કેવા છે તો કે માઇનસ છે, એટલે કે 0 થી નાના કહેવાય. તો જ્યારે a છે એ ઋણ આવે ત્યારે નીચેની તરફ ખુલ્લો પરવલય મળે છે. આવો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે ખાલી તમને બહુપદી આપી હોય અને એના ઉપરથી ખાલી જગ્યામાં પૂછાણો તો કે આ બહુપદીનો આલેખ છે ખાલી જગ્યા મળે છે. ત્યારે અમુક વિદ્યાર્થીઓએ પરવલય તો લખી નાખ્યું હતું, પણ એનો પ્રોપર આન્સર નીચેની તરફ કે ઉપરની તરફ ખુલ્લો પરવલય છે એવો આપવાનો હતો. ચાલો, ત્યારબાદ છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ તો કે ax³ + bx² + cx + d. આમાં પણ એ 0 હોવું જોઈએ નહીં. જો એ 0 થઈ જાય તો આખું પદ છે એ અદ્રશ્ય થઈ જાય અને આપણી પાસે આટલી બહુપદી વધે, જે દ્વિઘાત બહુપદી થઈ જાય, ત્રિઘાત રહેતી નથી. એટલે ત્રિઘાત બહુપદીમાં જે ઘન વાળું પદ છે એની આગળનો સહગુણક ક્યારેય 0 હોવો જોઈએ નહીં. મહત્તમ ઘાત કેટલી હોય ત્રિઘાત બહુપદીની તો કે 3. મહત્તમ શૂન્યો કેટલા હોય તો કે 3. આલેખ કેવો મળે તો કે આવો પરવલય. a > 0 તો ઉપરની તરફ ખુલ્લો પરવલય, a <0 તો નીચેની તરફ ખુલ્લો પરવલય. ચાલો જો ઉદાહરણ અહીં આપેલા છે. અહીંયા a કેટલો છે? 6. 6 કેવું છે તો કે <0 તો ઉપરની તરફ ખુલ્લો પરવલય. અહીંયા શું છે? -5.
-5 એટલે <0 નીચેની તરફ ખુલ્લો પરવલય. તો આલેખ છે એ દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીની જે આલેખની થિયરી છે બેમાં સરખી જ છે. ચલો સમજાઈ ગયું હશે. આ બેઝિક માહિતી યાદ રાખજો. આમાંથી તમને 1 કે 2 માર્કનું એક્ઝામમાં આવી શકે છે. આ યાદ રાખજો તમે. બહુ જ આઈએમપી છે, આમાંથી હોય જ છે. 1 કે 2 માર્કનું તો હોય જ છે. ક્યારેક ઘાત પૂછી લેતા હોય છે, ક્યારેક ઉદાહરણ પૂછી લેતા હોય છે, ક્યારેક આલેખ કેવો મળશે એવું પૂછી લેતા હોય છે. એટલે આ ધ્યાન રાખજો. આટલામાંથી તમને 2 માર્કનું તો મારી ગેરંટી છે કે આવશે જ.